દાંડિયા બજાર વિસ્તારના જાંબુબેટ શ્રી રામવે પ્લાઝામાં અહીંયા 5 દિવસ થઈ ગયા આગ લાગે. શોર્ટ સર્કિટ થતાની સાથે આગ લાગતા અને 5 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી વીજ પુરવઠો નથી મળ્યો, જેને લઈને જ તકલીફ પડી રહી છે. હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જાંબુબેટ ખાતે શ્રી રામવે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ આગની ઘટના ઘટી હતી. રાત્રિના સમયે જ મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે જ્યારે આગ લાગી હોય ત્યારે જીબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરેલ ન હોય ત્યારે 5 દિવસથી વીજ કનેક્શન અપાતું જ નથી. કોમ્પ્લેક્સના 50 જેટલા વેપારીઓએ વીજ પુરવઠો પૂર્વવત ન થતાં જ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે અસરગ્રસ્ત વેપારીઓ જીબી તંત્ર વિરુદ્ધ હાઈના સૂત્રો પણ પોકાર્યા છે. શ્રી રામવે પ્લાઝાના વેપારીઓ ડેપ્યુટી એન્જિનિયર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દાંડિયા બજાર સ્થિત સબ ડિવિઝનલ ઓફિસ ખાતે જ રજૂઆત કરી છે. 17મી તારીખના રોજ જ્યારે આગ લાગી હોય ત્યારે પાછલા 7 વર્ષમાં 3 વખત આ રૂમ છે એટલે મીટર રૂમમાં આગનો બનાવ બન્યો હતો. પાછળનું કારણ કેપેસિટી કરતાં પણ વધુ પ્રમાણનો લોડ આવી જવાને કારણે જ આગની ઘટના ઘટી છે. રામવે પ્લાઝાના રેસિડન્સ ફ્લેટ માલિકોના વિદ્યુત વપરાશ વધુ હોવાને કારણે આ બનાવ બન્યો હોય અને આ કારણે જ દુકાનો, ઓફિસો, દવાખાનાઓના માલિકોના મીટરો પણ મીટર રૂમમાં હોવાને કારણે જ દુકાન માલિકોને પણ સહન કરવાનો વારો આવ્યો છે. મિત્રો, વીજળી આવે ત્યાં સુધી દુકાન, ઓફિસ, દવાખાના બંધ કરી ઘરે બેસવાનો વારો આવ્યો છે. મીટર રૂમમાં આગ લાગવાના જે બનાવો છે તે વારંવાર થવાના કારણે ધંધાઓ પર પણ અસર પડી રહી છે. દુકાનો, ઓફિસો, દવાખાનાના માલિકોને એક અપીલ પણ કરવામાં આવે છે કે મીટર રૂમને બદલે દુકાન પાસે અથવા તો દુકાનની આસપાસ જ્યાં જગ્યા હોય ત્યાં તેઓને અલગથી મીટરની ફાળવણી કરી આપે તેવી એક માંગ ઉઠી છે. વેપારી મંડળ આ જગ્યા બાબતેની માહિતી આપવા તૈયાર છે. મીટર રૂમમાં મીટર ન બેસાડવાની નમ્ર અરજ પણ કરી છે, સાથે વેપાર ધંધાને મુશ્કેલી ન પડે અને વેપારીઓ આ બાબતે મીટર ક્યાં બેસાડે તેવા અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. તેઓ માહિતી આપવા પણ તૈયાર છે. ત્યારે વેપારી મંડળની નમ્ર અરજી એટલે કે વિનંતી છે, મીટર રૂમમાંથી મીટર અલગ કરી આપવાની વિનંતી પણ કરી રહ્યા છે. અને જ્યાં મીટર છે ત્યાં વેન્ટિલેટરની કોઈ સુવિધા જ નથી મિત્રો, જેને કારણે વારંવાર આવી દુર્ઘટના ઘટી રહી છે. વેન્ટિલેશન મહત્ત્વની બાબત છે અને તેની કોઈ સુવિધા ન હોય ત્યારે આવી દુર્ઘટનાઓ બની રહેતી હોય છે. કેવું એમ છે કે જ્યારે અમારા કોમર્શિયલના ચાર્જિસ અલગ છે તો પછી અમને મીટર કેમ અલગ નહીં? જ્યારે અમે વાત કરવા ગયા ત્યારે અમને કહે છે કે બધું અમારી માટે સરખા છે. કાં સરખા છે? ચાર્જિસ તો અલગ લો છો તમે, મીટર બી અમને અલગ જોઈએ. અને એમનું કહેવું એવું છે કે તમારી જે જગ્યા છે એ યોગ્ય નથી. તો કેમ આ 2 વાર જ્યારે આગ લાગી ત્યારે તમારી જગ્યા ઓકે હતી અને આજે નથી? એ ઘડી 73-74 ડૉક્ટર 2019 લાગી તો કેવી રીતે મીટર આપે તમે? એનઓસી બરાબર છે, એનઓસી વગર મીટર આપે. એનઓસી માંગો તમે કેવી રીતે એનઓસી માંગી શકો? અને 74 જેટલી દુકાનો છે અહીંયા ગાડી, એમને અમને અલગ મીટર જોઈએ છે, બસ બીજી કોઈ વાત નહીં. અને અમને અમારી સુવિધા બી સારી જોઈએ છે. જ્યારે અમારી પાસે ચાર્જિસ સારા લેવામાં આવે છે, સુવિધા કેમ સારી ના મળે? અને સાંભળવા તો કોઈ રાજી જ નથી ત્યાં ગાડી કે ભાઈ અમારે કશી વાત જ નથી સાંભળતા એ લોકો. અને મૂર્ખ જેવી વાતો કરે છે એ લોકો. હાથ નહીં મૂકતું, બધા પોતાની નોકરી બચાવે છે તો અમે અમારા ધંધા ના બચાવીએ. આ છે ને આ રામવે પ્લાઝા બિલ્ડિંગ છે. અહીંયા આગળ અમારી કોમર્શિયલ દુકાનો બધી આવેલી છે, ઉપર રેસિડેન્સ એરિયા આવેલો છે. અહીંયા આગળ ત્રીજી વખત ફાયર થયું છે. અત્યારે જીબીની અંદર જે છે જીબીમાં કોઈ જવાબ આપતા નહીં. એવું કહે છે ફાયર એનઓસી આપો. ફાયર એનઓસી અમારી 2019ની અંદર અમારી આવેલી છે. એ વખતે મીટરો આપ્યા, અત્યારે મીટરો આપવા અત્યારે જીબીમાં કોઈ સાંભળતું તેમને પેટનું પાણી જ નહીં હલતું. અમે લોકો આ ગરમીની અંદર ધંધો કરે એવી પરિસ્થિતિ જ નહીં અમારી. દુકાનો ઘણી બધી છે. ના, બધાના બંધ છે. રેસિડેન્સના બંધ છે. એ લોકોનું કહેવું છે કોઈ જવાબ જ નહીં હાલતા વ્યવસ્થિત. 2 મહિના થાય, 3 મહિના થાય. તથ્ય વગરના જવાબો બધા. તમે એનઓસી લેવા માટે એપ્લાય કરેલું છે ઘણી વાર. શું નામ તમારું? સૌરભ વાઘેલા. આ દાંડિયા બજાર વિસ્તારમાં જંબુબેટ વિસ્તાર છે, એમાં રામવે પ્લાઝા નામની બિલ્ડિંગ છે. તેમાં પાછલા 1 અઠવાડિયા પહેલાં આગ લાગી હતી. બરાબર, આગ લાગવાનો બનાવ ત્રીજી વખત બન્યો છે. અને 3 વખત અમે લોકોએ જીબીને રિક્વેસ્ટ કરેલી છે કે અમારા વેપારી મંડળને અને રેસિડન્ટને અલગ મીટર કરી આપો, પણ એ લોકો ટસના મસ્ત થતા નથી. ફાયર એનઓસી પર અડી રહ્યા છે. જ્યારે કે 19માં ફાયર એનઓસી વગર પણ એ લોકોએ લાઇટ ચાલુ કરી આપી હતી. બરાબર, તે સમયે તો કદાચ ઠંડીનો સમય હતો તો લોકો સર્વાઈવ કરી ગયા. અત્યારે આ ભર ઉનાળે કોઈ સર્વાઈવ કરી શકતું નથી. અમારા વેપારી મંડળના બધા તમે જોઈ શકો છો, પાછળ બધી દુકાનો બંધ છે. કેમ કે કોઈ ધંધો જ નથી કરી શકતું લાઇટ વગર. અને આ લોકો એની બેઝિક જરૂરિયાત પણ પૂરી કરવા માટે તૈયાર નથી જીબીવાળા. એટલે અમને લોકોને એ લોકો એક જ વસ્તુ પર અડી રહ્યા છે કે બસ તમે ફક્ત એનઓસી લાવો. એનઓસી માટે જે લોકો અમને રખડાવી રહ્યા છે કે અમને લોકોને એવું બી નથી કહેતા ઇવન કે એ લોકો ઇન્સ્પેક્શનમાં પણ હજી સુધી આવ્યા નથી
કે આ આગ શેના લીધે લાગી, આ બનાવ કેવી રીતે બન્યો. 10 બાય 10ના રૂમની અંદર 200 મીટરો નાખી મૂકેલા છે. આ વસ્તુ અમે પહેલાં પણ એ લોકોને ચેતવી હતી, પણ એ લોકો એ વસ્તુને કોઈ કન્સિડર કરવા તૈયાર જ નથી. કોઈ વ્યક્તિ એવું વિચારવા જ તૈયાર નથી કે ભાઈ આ મીટરો અલગ કરીને આપીએ 10 જગ્યાઓ. એક કનેક્શન ચાલુ કરી આપ્યું છે. અમારી માંગ એટલી જ છે કે તમે અમને કોઈ બી 12 મીટર કરી આપો અને અમારું કનેક્શન ચાલુ કરી આપો. અમે અહીં સુધીની ડિમાન્ડ અહીં સુધીનો એ લોકોને પ્રસ્તાવ આપેલો છે કે અમે વેપારી મંડળની અલગથી એનઓસી આપીએ, એના માટે અમે ફાયરમાં વાત કરીએ. પણ તમે પહેલાં એનઓસી આપો, પછી અમારા માણસો ત્યાં સર્વેમાં આવશે, સર્વે કરશે, પછી અમે નક્કી કરીશું કે તમને આ જગ્યા પર મીટર આપવા કે નહીં આપવા. જ્યારે કે અહીંયા બધે કેટલર ઉતરેલી છે, 2 ટ્રાન્સફોર્મર છે, બંને જગ્યાએ લોડ શેરિંગ થાય એવું છે. અને બીજું કે 3 મહિના પહેલાં 2 દુકાનોને બહારથી મીટર આપેલા છે, પણ એ લોકો એ વસ્તુને માનવા જ તૈયાર ને કે ના બોલે મીટર રૂમ વગર અમે તમને મીટર ના આપે. જ્યારે કે 2 મીટર ઓલરેડી બહારથી આપેલા છે જ બહાર, અત્યારે એ બી બતાડી દી, પણ એ લોકો માનવા જ તૈયાર નથી. એટલા માટે મારું નામ દીપેશ અરગડે.